કાર્યક્રમના પ્રાયોજક છે રાજાણી ગ્રુપ, જીવનભરનું અતૂટ બંધન. વેલકમ બેક. આજે અષાઢી સુદ બીજનો દિવસ એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો દિવસ. મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની એક ઝલક જોવા માટે લાખોની જનમેદની અત્યારે નગરચર્યાએ નીકળ્યા છે. 3 અલગ અલગ રથમાં ભગવાન પોતે ભાઈ અને બહેન સાથે નગરચર્યાએ નીકળ્યા છે. આપણી સાથે સંવાદદાતા અનિતા લાઈવ જોડાયેલા છે. અનિતા, ભગવાન જગન્નાથજી રથયાત્રા કે જે ભગવાન જગન્નાથજીની એક ઝલક જોવા માટે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટ્યા છે, કેવો છે ત્યાંનો માહોલ? જગન્નાથની 147મી રથયાત્રા ધામધૂમથી નીકળી છે. હાલ ભગવાનના રથ જે છે ખાડિયા 4 રસ્તા ખાતે પહોંચ્યા છે. તમે જોઈ શકો છો કે ભક્તો જે રીતના ઉમટ્યા છે, એક ભક્તિમય માહોલ અને એક ઉત્સાહ જોવા મળી રહ્યા છે. જે ભગવાન જગન્નાથના જે રથ જે છે તે હાલ જોઈ શકાય છે દ્રશ્યો વીટીવીની જે કેમેરામાં કેદ થાય છે કે ભગવાનના રથ ખાડિયા 4 રસ્તા ખાતે પહોંચી ગયા છે. સાથે જે ભાવિકોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ જોઈ શકાય છે કે દર્શન જે ભગવાન જગન્નાથના થઈ રહ્યા છે, અનેરો ઉત્સાહ જે ભક્તોમાં જોવા મળી રહ્યો છે. તો જે પ્રકારે જમાલપુર મંદિર, જગન્નાથના મંદિરથી ભગવાનનો રથ નગરચર્યાએ હાલ નીકળ્યો છે. કહેવાય છે કે દરરોજ લોકો ભગવાનના દર્શન કરવા માટે પહોંચતા હોય છે, પરંતુ હાલ જગતનો નાથ પોતે લોકોને દર્શન કરવા માટે ખાડિયા વિસ્તારમાં પહોંચ્યો છે. જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના એક દર્શન કરવા, એક ઝલક મેળવવા માટે હાલ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. જે ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે હાલ જે રથયાત્રા હાલ નીકળી રહી છે, સાથે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં ભક્તો જે હાલ જે ખાડિયા ખાતે ભગવાનની એક ઝલકના દર્શન કરવા માટે પહોંચ્યા છે. સૌથી મહત્વની બાબત એ છે કે જે પ્રકારે જે નિજ મંદિરથી ભગવાનના જે રથયાત્રા નીકળી હતી દરમિયાન જે 18 જેટલા ગજરાજ, 30 અખાડા અને 101 ટ્રક સાથે 18 જે ભજન મંડળીઓ આજે રથયાત્રામાં જોડાઈ હતી. સાથે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો હતો. ડીજી, એડીજીપી અને આઈજી અને ડીઆઈજી કક્ષાના અધિકારીઓ સાથે 12,600 થી વધુ પોલીસ જવાનો જો ખડે પગ હતા. સાથે મૂવિંગમાં પણ અત્યારે આરએફની જે ટુકડી જે છે તે પણ રથયાત્રામાં સાથે જોવા મળી રહી છે. સામાન્ય રીતના જે રીતના ભક્તો હાલ જે મોટી સંખ્યામાં ઉમટ્યા છે અને ભગવાનના જે રથના દર્શન કરવા માટે, ભગવાનની એક ઝલક નિહાળવા માટે હાલ તેઓ સવારથી રાહ જોઈ રહ્યા હતા. હાલ તેમની પ્રતીક્ષા પૂરી થઈ અને જે રીતના અત્યારે હાલ જોઈ શકાય છે કે ભક્તો હવે ભગવાન જે બલરામ અને જે બહેન સુભદ્રાના રથના દર્શન કરવા માટે હાલ રાહ જોઈ રહ્યા છે. તો જે પ્રકારે જમાલપુર દરવાજા બહારથી જગન્નાથ મંદિરથી જયારે આ રથયાત્રા નીકળી હતી અને ત્યારબાદ જમાલપુર ચકલા, ત્યારબાદ વૈશ્ય સભા, ખમાસા, ગોળ લીમડા અને આસ્ટોડિયા ચકલાથી અત્યારે હાલ જે મદન ગોપાલ હવેલી થઈને રાયપુર ચકલાથી ખાડિયા જૂની ગેટથી હાલ 4 રસ્તા ખાતે પહોંચી છે ખાડિયા. જોઈ શકાય છે કે અનેરો ઉત્સાહ અત્યારે ભક્તોમાં જોવા મળી રહ્યો છે અને જે પ્રકારની ઝલક નિહાળવા માટે તેઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ઝલક હાલ ભગવાનના તેમને નિહાળી છે, ભગવાનના આશીર્વાદ મેળવ્યા છે અને ઉત્સાહ સાથે તેઓ હાલ જે આજે રથયાત્રામાં તેઓ આગળ વધી રહ્યા છે. ધીમે ધીમે રથ આગળ વધી રહ્યા છે અને ભગવાનના મોસાળ સરસપુર ખાતે પહોંચવાના છે. ત્યાં મામેરાની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. સાથે ભક્તો માટે ભોજનની પણ વ્યવસ્થા ત્યાં કરવામાં આવી છે અને ભોજનમાં પ્રસાદ પણ ભક્તો નિહાળશે. તો જે પ્રકારે આજે 147મી રથયાત્રા શાંતિપૂર્વક અત્યારે ખાડિયાથી પસાર થઈ રહી છે. ગજરાજ બાદ જે ટ્રકો જે નીકળી હતી અને ભજન મંડળી જોવા મળી રહી હતી અને સાથે અખાડાનો જે તરકબનો જે ઉત્સાહ જે હતો તે પણ ભક્તોએ નિહાળ્યો હતો. તો હાલ મોટી સંખ્યામાં ભક્તો હાલ જે ખાડિયા ખાતે ઉમટ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જે ભક્તોએ ભગવાનના દર્શન કર્યા હતા અને જે પ્રકારે ભગવાન ખુદ દર્શન કરવા માટે જયારે 22 કિલોમીટર રૂટ ઉપરથી પસાર થઈ રહ્યા છે, નિજ મંદિરથી પસાર થયા બાદ કોટ વિસ્તારથી રહીને સરસપુર ખાતે પહોંચવાના છે અને ત્યાં મામેરું કર્યા બાદ ભગવાન ત્યાંથી જે સંવેદનશીલ વિસ્તાર કહી શકાય, શાહપુર, દરિયાપુર, તંબુ ચોકીથી પસાર થઈને પરત નિજ મંદિર થવાના છે. પરંતુ આ 22 કિલોમીટરના જે રૂટની અંદર જે ભક્તોનો જે ઉત્સાહ જે છે તે અનેરો ઉત્સાહ છે. ભાવિકોમાં
જે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે મોટી સંખ્યામાં હાલ જે રીતના ભક્તો ઉમટ્યા છે એ ખુશીનો માહોલ ઉત્સાહ સાથે હાલ ભગવાનના રથયાત્રાના દર્શન કરવા માટે, તેને નિહાળવા માટે સવારથી જ મોટી સંખ્યામાં આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ જોઈ શકાય છે જે પ્રકારે ભગવાન જગન્નાથનો જે રથ પસાર થઈ રહ્યો છે. હાલ સુભદ્રા બહેન અને ભાઈ બલરામનો રથ નીકળશે, પરંતુ ભજન મંડળીઓની સાથે ભક્તિમય માહોલની વચ્ચે અને એક આસ્થાનું કેન્દ્ર અત્યારે હાલ ખાડિયા વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. હાલ નજારો જોઈ શકાય છે ખાડિયા 4 રસ્તાનો છે, જ્યાં રથયાત્રાના ઉત્સાહ સાથે દૂર દૂરથી ભક્તો, જે શ્રદ્ધાળુઓ જે છે તે આવ્યા છે. ખાસ તો પોલીસે પણ ખાસ વ્યવસ્થા કરી છે, કારણ કે જે તમામ જે 22 કિલોમીટરના રૂટની આજુબાજુના જે વિસ્તારો જે છે ત્યાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. વાહન પાર્કિંગને લઈને પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 4 જેટલા જે લોકેશન પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે, જે સરસપુર ખાતે શારદાબેન હોસ્પિટલ થી લઈને જે પૂર્વ વિસ્તારનો જે રૂટ છે ત્યાં લોકો પોતાના વાહન પાર્ક કરીને ભગવાનના રથના દર્શન કરી શકે છે. ફરી એક વખત તમને દ્રશ્યોમાં બતાવીશ કે જે બહેન સુભદ્રાનું રથ જે અત્યારે હાલ જે પસાર થઈ રહ્યું છે, તો જે પ્રકારે બે ભાઈઓની વચ્ચે બહેન સુભદ્રા જે હાલ રથયાત્રામાંથી જે જોવા મળી રહ્યા છે, સાથે ભક્તોનો જે ઉત્સાહ છે, કારણ કે જે પ્રકારે બહેન સુભદ્રાના દર્શન નિહાળવા માટે અને તમામ લોકો પોતાના મોબાઈલમાં આ ઝલક ભગવાનની કેદ કરી રહ્યા છે. કહેવાય છે કે ભારતમાં બીજી મોટી રથયાત્રા જે અમદાવાદની રથયાત્રા છે, જગતપુરી બાદ જે અમદાવાદની રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે. અનેરા ઉત્સાહ સાથે હાલ ભક્તો અત્યારે ભગવાનના દર્શન કરતા હોય છે, અને જે પ્રકારનો અનેરો ઉત્સાહ અત્યારે લોકોમાં જોવા મળી રહ્યો છે, અને ભક્તો હાલ તો આજે ભક્તિના રંગમાં અત્યારે રંગાઈ ગયા છે, અને ભગવાનની એક ઝલક મેળવીને અત્યારે હાલ પોતાના આશીર્વાદ મેળવીને આજે ખુશી જે છે તેનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. જી કાલુપુર સર્કલ ખાતે છું ને કાલુપુર સર્કલ ખાતેના દ્રશ્યો કેમેરામેન શૈલેષને કહીશ તે બતાવશે. જે પ્રમાણે આ રથયાત્રાનો માહોલ જોઈ શકાય છે. રથયાત્રા રૂટ પર માનવ મહેરામણ અહીંયા ઉમટ્યું છે, અને જે પ્રકારે માહિતી મળી રહી છે, રાયપુર ચકલાથી 3 રથો જે છે તે આગળ વધી રહ્યા છે. એટલે કે રાયપુર ચકલા બાદ આ 3 રથો જે છે તે ખમાસા પહોંચે, બાદમાં 5 કુવા પહોંચે, અને 5 કુવા થઈને રેલવે સ્ટેશન થઈને આ રથ આ કાલુપુર સર્કલ સુધી પહોંચે. લગભગ આ જે પ્રમાણે રથ આગળ વધી રહ્યા છે, અહીંયા પહોંચતા અડધો કલાક જેટલો સમય જે છે તે લાગી શકે છે, પરંતુ તેની પહેલા આ તમામ ભક્તો અહીંયા ભગવાનના આવવાની રાહ જોઈ રહ્યા છે. નગરચર્યાએ નીકળેલા ભગવાનના દર્શન કરવા માટે રાહ જોઈ રહ્યા છે, અને બીજી તરફ આ લોકોની અહીંયા પ્રસાદી લેવા માટે આ જે સ્ટોલ જે છે ત્યાં ભીડ પણ જામી છે. અને સામે કેમેરામેન શૈલેષને કીધે બતાવશે કાલુપુર બ્રિજના દ્રશ્યો કે જ્યાં ભક્તોથી આખો આ બ્રિજ જે છે તે ભરાઈ ચુક્યો છે, અને જે પ્રકારે રથયાત્રા અહીંયાથી પસાર થઈ ગજરાજ, ટેબલો, અખાડા, કરતબબાજો અને ભજન મંડળી તમામ અહીંયાથી પસાર થઈ ચુક્યા છે. અને હવે રાહ જોવાઈ રહી છે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને સુભદ્રાજીના રથના અહીંયાથી પસાર થવાની, કે જ્યારે આ તમામ 3 રથો અહીંયા પસાર થાય તો ભક્તો દર્શન કરીને આ રથયાત્રાના પર્વમાં એક ભાગ લઈને એક અનેરો લાવો મેળવી શકે. પરંતુ તેની પહેલાની આ ભીડ જોઈ શકાય છે, અને જે પ્રમાણે રથયાત્રા આગળ વધી રહી છે, ક્યાંક કહી શકાય છે કે થોડું મોડું ચાલી રહ્યું છે, પરંતુ રથયાત્રાને આગળ વધારવામાં આવી રહી છે. અને સરસપુર ખાતેની જો વાત કરવામાં આવે તો ટેબલો પહોંચી ચુક્યા છે, કરતબબાજો પહોંચી ચુક્યા છે, અને ભજન મંડળી તે પણ સરસપુર ખાતે જે છે તે પહોંચી રહી છે, અને ધીમે ધીમે રથયાત્રા જે છે તે આગળ વધી રહી છે. આ રથયાત્રા અહીંયાથી આગળ વધ્યા બાદ, એટલે કે કાલુપુર સર્કલથી આ 3 રથ જ્યારે પસાર થાય ત્યારે અહીંયાનો માહોલ કંઈક અલગ હશે. અત્યારે ક્યાંક સંખ્યા ભક્તોની ઓછી એટલે લાગી રહી છે, કારણ કે જે પ્રકારનો રૂટ છે, રૂટની અંદર ભીડ છે, પરંતુ જ્યારે અહીંયા રથ આવે છે ત્યારે આ જગ્યા એકદમ ભરાઈ જાય છે, પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી. અને અહીંયાથી સરસપુર રથ પહોંચતા લગભગ 20 મિનિટ જેટલો સમય ત્યાં ગણી શકાય. અને ત્યારે તમામ ભક્તો જ્યારે સરસપુર ખાતે પહોંચે છે કાલુપુરથી આગળ વધીને, ત્યારે ત્યાં રથ જે છે તે રોકાણ કરે છે, ત્યાં વિધિ થાય છે, અને તે સમય દરમિયાન ત્યાં ભંડારા જે કરવામાં આવે છે, ત્યાં તમામ ભક્તો ભંડારાનો લાવો લે છે, કે જ્યાં 17 જેટલી પોળોમાં વિવિધ રસોડાઓનું જે આયોજન કરવામાં આવ્યું છે. હરિભક્તો ત્યાં પ્રસાદ લે છે, અને બાદમાં ફરી આ રથ જે છે, રથયાત્રા જે છે તે પરત ફરે છે, અને ફરી
આ સર્કલ કાલુપુર સર્કલ કહેવાય છે ત્યાંથી આ રથ જે છે તે અહીંયાથી પસાર થાય છે, રથયાત્રા પસાર થાય છે અને ત્યારે પણ અહીંયા માનવ મહેરામણ જે છે, ભક્તોનું ઘોડાપુર જે છે તે જોવા મળતું હોય છે. એટલે કે આ પ્રકારનો માહોલ આ કાલુપુર સર્કલ ખાતેનો છે અને હવે અહીંયા રાહ જોવાઈ રહી છે આ રથની કે જે રાયપુર ચકલાથી આગળ વધી ચૂક્યા છે, જે બાદ ખાડિયા 5 કુવા રેલવે સ્ટેશન થઈને અહીંયા પહોંચશે અને અહીંયા પહોંચ્યા બાદ ભક્તો જે છે તે દર્શન કરીને અનેરી રથયાત્રાનો લાવો લઈ શકશે.
જે છે તે ખાડિયા ચાર રસ્તાથી પસાર થઈને હવે પાંચકુવા તરફ જઈ રહ્યા છે. તો જે પ્રકારે ગજરાજ અને જે અખાડા બાદ ટ્રકો તમામ જે પાંચકુવાથી પસાર થયા બાદ હવે ભગવાનના રથ પણ પાંચકુવા તરફ જવા માટે રવાના થયા છે. તો જે પ્રકારે આ રથયાત્રામાં જોડાવા માટે મોટી સંખ્યામાં ભક્તજનો આવ્યા હતા અને જે રથયાત્રા ધીમે ધીમે હાલ સરસપુર મોસાળ ખાતે પહોંચી રહી છે અને મોસાળવાસીઓ જે પોતાના જે ભગવાન જે છે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે ભગવાન જ્યારે દર્શન આપવા માટે ખુદ ત્યાં જઈ રહ્યા છે, જેને જોતા હાલ મોટી સંખ્યામાં ભક્તજનો જે ભગવાનની એક ઝલક નિહાળવા તેમના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. નાના બાળકો હોય કે મહિલાઓ હોય કે વૃદ્ધ હોય, તમામ લોકો જે યુવાનો તમામ જે હતા તે પોતે હાલ ખાડિયા ચાર રસ્તાથી લઈને જે રૂટ જે છે પાંચકુવા સુધી તમામ જગ્યા પર મોટી સંખ્યામાં ભક્તો અત્યારે હાલ ઉમટ્યા છે. જે પ્રસાદની સાથે જે ભક્તિમય માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે, જે સંગીત અને ભક્તિના જે સૂર વચ્ચે ભગવાનની આજે દર્શન કરવાની જે આતુરતા હતી તે ભક્તોમાં અત્યારે હાલ જોવા મળી હતી. પાંચકુવાથી આજે રથયાત્રા જે છે તે કાલુપુર અને ત્યારબાદ સરસપુર પહોંચશે. સરસપુર ભગવાનના મોસાળની અંદર મામેરું કરવામાં આવશે અને ત્યાં ભક્તો માટે પ્રસાદ પણ રાખવામાં આવ્યું છે. જુદી જુદી પોળોમાં ભક્તો માટે પ્રસાદ બનાવવામાં આવ્યો છે અને પ્રસાદ લીધા બાદ રથયાત્રા પરત જે નિજ મંદિર જવા માટે રવાના થશે. ખાસ કરીને કાલુપુરથી પ્રેમ દરવાજા, તંબુ ચોકી વિસ્તાર જે લીમડા ચોક છે ત્યાંથી રહીને શાહપુર અને રંગીલા ચોકથી જે પાનકોટ નાકાથી પરત જે નિજ મંદિર થવાની છે. તો પરતમાં પણ જ્યારે ભક્તો જે છે તે ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા છે. હાલ તો જે જોઈ શકાય છે કે ખાડિયાથી આજે ભગવાનના જે રથ જે છે તે પાંચકુવા તરફ પ્રસાર થયા છે અને જે પ્રસ્થાન કર્યા બાદ હાલ જે સરસપુર જવા માટે જે રથ જવાના છે. ખાસ તો જોઈ શકાય છે કે હાલ મોટી સંખ્યામાં ભક્તો ભગવાનની ઝલક મેળવવા માટે હાલ જોવા મળી રહ્યા છે. તો જે પ્રકારે ભગવાન જગન્નાથનું રથ પસાર થયા બાદ બહેન સુભદ્રાનું રથ પસાર થયું હતું, પરંતુ ભગવાન બલરામનું રથ જે છે તે હાલ અત્યારે ખાડિયા ચાર રસ્તાથી પસાર થઈને પાંચકુવા તરફ રવાના થવાનું છે. સાથે જે ભક્તોની ભીડ પણ જોવા મળી રહી છે. એક આતુરતા ભગવાનની એક ઝલક માટેની લોકો રાહ જોઈ રહ્યા છે. જે હાલ જોઈ શકાય છે કે વીટીવીની સ્ક્રીન ઉપર જે ભગવાન બલરામના દર્શન હાલ જે કેમેરામાં કેદ થઈ રહ્યા છે. સાથે મોટી સંખ્યામાં જે ભક્તો જે છે તે આજે માનવ મહેરામણ જે ઉમટ્યું છે તે પણ જોઈ શકાય છે કે જે દર્શન કરવા માટે લોકો મોટી સંખ્યામાં આવી ગયા છે અને એક આતુરતા, એક ઉત્સાહ, એક ભક્તિનો માહોલ, એક આસ્થા જે જોવા મળી રહી છે. ભક્તિમય માહોલ વચ્ચે ભગવાનના રથ પ્રસ્થાન કરી રહ્યા છે. ટૂંક સમયમાં મોસાળ ખાતે ભગવાન પહોંચવાના છે. ત્યાં પણ મોસાળમાં પણ ભગવાનને લાલ લડાવવા માટે મોટી સંખ્યામાં ભક્તો ત્યાં ઉમટેલા છે અને જે તેમના દર્શન કરવા માટે હાલ રાહ જોઈ રહ્યા છે. હાલ જોઈ શકાય છે પાંચકુવા તરફ ભગવાનના રથ પસાર થઈ રહ્યા છે. ભક્તોની જે ભીડ વચ્ચે ભગવાન હાલ દર્શન આપીને આગળ અન્ય જે ભક્તો જે રાહ જોઈ રહ્યા છે તેમના એક ઝલકની તેને દર્શન આપવા માટે અહીંથી પ્રસ્થાન કરી ચૂક્યા છે અને ત્રણેય રથ પાંચકુવા તરફથી પસાર થયા બાદ હાલ આજે સરસપુર ખાતે મોસાળ ખાતે પહોંચવાના છે અને ત્યાં પણ આતુરતાથી રાહ જોઈ રહેલા ભક્તોને પણ દર્શન આપશે. તો એક ઉત્સાહ, ઉમંગ અને જે આસ્થા અને ભક્તિમય જે માહોલ જે છે તે હાલ આજે કોટ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરીને હાલ જે પ્રકારે હાલ આશીર્વાદ મેળવી રહ્યા છે. કેમેરામેન રાજુ ગઢવી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. આભાર અનિતા. તમામ વિગતો માટે રથયાત્રાનું પળે પળનું અપડેટ્સ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. હાલ રોકાઈશું બ્રેક માટે.